ની જે વિભાગ છે એ નિષ્પક્ષ હોવો જોઈએ, પરંતુ દમણ દીવનું પૂરું પ્રશાસન, ચૂંટણીનું પૂરેપૂરું વિભાગ, પોલીસ પ્રશાસનથી લઈને દરેક વિભાગ, સરકારી વિભાગો જાણે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની ગયા હોય તેવું કામગીરી કરી રહ્યા હતા. અચ્છા સર, મારે એ જાણવું છે, અત્યારે આમ જોઈએ તો કટોકટીવાળી સરકાર છે, દરેક નેતાની હવે કિંમત થઈ રહી છે. શું આપને કોઈના ફોન આવ્યા છે? ફોન ઘણા આવી રહ્યા છે, ચર્ચાઓ થઈ રહી છે. મારું એક જ કહેવાનું છે, મને સેન્ટરથી કદી કોઈ પ્રોબ્લેમ હતો નહીં. મેં તો જ્યારે પણ મારી ચૂંટણીના ઢંઢેરા કર્યા હોય કે મારે ચૂંટણીનો પ્રચાર કર્યો હોય, મેં એક સદંતર સીધી વાત કરી છે કે ત્યાં સેન્ટરમાં મોદીજી કે કોંગ્રેસની સરકાર સામે મને કોઈ વિરોધ નથી. મને તો મારા દમણ દીવના પ્રશાસનમાં જે તાનાશાહ બેસેલો છે, જે તાનાશાહી ભર્યું વર્તન ચાલી રહ્યું હતું, એના જ સામે મારો વિરોધ હતો. મારા માટે દમણ દીવનું હિત સર્વોપરી છે. દમણ દીવના હિત માટે જે પણ યોગ્ય કરવાનું હશે એ દમણ દીવના મારા આગેવાનો સાથે, કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ દમણ દીવના હિત માટે જે યોગ્ય હશે તે નિર્ણય લેવાશે. સર, કોના ફોન આવ્યા? ભાજપના, કોંગ્રેસમાંથી? બંને બાજુથી ફોનો છે. આપનો શું ડિસાઇડ? હજુ મેં તમને કીધું ને, એ દમણ દીવના હિત માટે મારા કાર્યકર્તાઓ છે એમના જોડે ચર્ચા થશે, એમના બધાને વ્યૂ લેવામાં આવશે. દમણ દીવના લોકો સાથે બી તો ચર્ચા કરવી પડશે અને તે ચર્ચા કરીને દમણ દીવના હિત માટે જે યોગ્ય નિર્ણય હશે તે અમે લેશું. તો આપ ચર્ચા માટે આવ્યા છો અહીંયા? હું તો દમણ દીવના લોકો, મારા દીવના લોકોમાં મળવા આવ્યો છું. અચ્છા ઉમેશભાઈ, અમે સાંભળ્યું છે કે આપ દિલ્હી જવાના છો, ક્યારે જવાના છો? એ તો શપથવિધિ હશે 7-8 તારીખે. જો મને આજ ત્યાંથી પણ પાર્લામેન્ટરીથી બી ફોન આવેલા છે, કદાચ આજે સાંજ સુધીમાં લોકો શિડ્યુલ કરશે ત્યાં શપથવિધિ માટે, મેમ્બરો માટે, તો ત્યાં જવું પડશે. ઉમેશ પટેલના પહેલા એવા કયા કામો હશે જે તમારી ઈચ્છા હતી સાંસદ બન્યા પછી? દમણ દીવમાં તાનાશાહી મુક્ત શાસન દમણ દીવમાં આપવું અને દમણ દીવમાં લોકશાહીની સ્થાપના કરવી, એ મારો પહેલો ગોલ છે. અહીંયા મેં સાંભળ્યું છે કે કોઈ મોટા માથાઓ છે જે અડચણરૂપ હતા, એને કઈ રીતે આપ? મારા પ્રવચનમાં, મારા ભાષણોમાં જે મેં વાદા આપ્યા છે, જે વચનો કર્યા છે, તે લક્ષ્ય પૂરો કરીને જ હું જંપીશ. ઓકે, મેં એવું સાંભળ્યું હતું જે તે સમયે, ચૂંટણી સમયે, કે આપે કમેન્ટ્રી કરી હતી બીજેપી મોદી સાહેબને લઈને. તો શું લોકો એવું માની રહ્યા છે કે ઉમેશભાઈ બીજેપી સાથે જોડાશે? મેં પાછો કહી રહ્યો છું, મેં તેને પણ 2 વાત કરી હતી. મોદીજી શા માટે જ નહીં, મેં રાહુલ ગાંધીજી માટે બી કહ્યું હતું. મને મોદીજી સાથે બી કોઈ પ્રોબ્લેમ નથી, મને રાહુલજી અને સોનિયા મેડમ સાથે બી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમારે એક તરફ તારો ગલત છે. દમણ દીવના હિત માટે જે પણ સારું હશે, યોગ્ય હશે, તે અમે નિર્ણય લેશું. ક્યારે ચર્ચાઓ થશે? આપ 2 દિવસમાં ચર્ચા થશે. હું દીવ આવ્યો જ છું, લોકોને મળવાનો બી છું, કાર્યકર્તાઓ જોડે બી મીટિંગ કરીશ લોકોને. મેં તો કહું કે અમારે થોડા એરિયામાં પણ વાત કરવાની છે, કેમ કે લોકોને પછી એવું નહીં થવું જોઈએ કે આપણે જે એમની મનસા હતી, જે લોકોની ઈચ્છા હતી તેના વિરુદ્ધ ગયા. મેન્ડેટ જે લોકોએ આપ્યો છે, જેના દેશ આપ્યો છે, તેના વિરુદ્ધ જવાની મારી બિલકુલ ઈચ્છા નથી. શું કહેશો દમણની જનતાને? દમણ દીવની જનતાને એટલું જ કહીશ કે હવે ડરશો નહીં, ગભરાશો નહીં. હવે તમારો સાંસદ, તમારો દીકરો, તમારો ભાઈ દમણ દીવની ચૂંટણી જીતી ચૂક્યો છે અને દિલ્હી સુધી તમારા માટે અવાજ ઉચકાવવા માટે સક્ષમ બની ગયો છે. હવે ગભરાવાની